હેલો ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઈડર જઈ રહ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકો બધો. એકદમ મારા આને અલગ રાખવું પડે. જો ત્યાં એક જણો હો, ચા ધી બંધ કરવી પડશે. આવો આટલી વસ્તુ માટે મેં ચા બંધ કરી આજે લીધી ભજે. જે માણસ એક જ વારમાં પાવાગઢ ચડી જતો હતો, આજે અને થોડીક સીડીઓ ચડવા માટે હા ચડી ગયો છે. તો અહીંયા જોઈ શકો, અહીંયા મતદાન કરો તમતાર. અહીંયા અંડરગ્રાઉન્ડ મતદાન કેન્દ્ર, મતદાન કરો. તો મતદાન કેન્દ્ર છે આ. આપણા મનીષભાઈ જ્યાં જ્યાં ટ્રેકિંગમાં આપણી સાથે આવ્યા છીએ. હજી આપણે ઘણું બધું ઉપર ચડવાનું છે, જોઈ શકો છો. ઘણું બધું છે સીડી. એકદમ પબ્લિક વ્યૂ. ભાઈ સેલ્ફી લઈ લેવી, એક મસ્ત લાગશે. ઉપર જઈએ તો જો ખાલી બેર જો ચશ્મા કાઢ. એ ગાળો આવી ગઈ ભાઈ અંદર વિડીયો. કઈ વાંધો નહીં, યુટ્યુબમાં જ મેકવું. આપણા હેલ્મેટ ત્યાં મેકીને આવ્યા છીએ ગાઈસ નીચે. કોઈ ચોરી ના જાય તો સારું છે. મને કાકા ઉપર શક, કેમ કે એ મારા બેગ વિશે પૂછતા હતા કે આ બેગ કેટલાની આવી. આપણે ત્યાં બી જઈશું. આપણે જઈશું ખરા. આટલામાં થોડી ફાટી જવી જોઈએ આપણી. ચડવાનું આપણે ગાઈસ ચાલુ રાખીશું. સીડીઓ અનઇવન છે એટલે ચડતા થોડુંક આપણને હા ચડવા જેવું લાગશે. બટ હા કે આગે જીત હે. પેન્ટર નરેન્દ્ર રાજપૂત હિંમતનગરથી કોન્ટેક્ટ કરવામાં આવે તમારે જો કંઈ દોરાવું હોય તો. આપણને સેલ્ફી સ્ટિકનો વધારે ઉપયોગ ખબર નથી એટલે આપણે અલગ અલગ એંગલથી નવો વિડીયો શૂટ કરીશું. તો આ સામે જોઈ શકો છો, એક રાજાનો કિલ્લો હતો. તે ત્યાંથી નીચેની બાજુ નાતી રાણીઓનો આનંદ લઈ શકતો હતો. ત્યાં વાવ છે ગાઈસ. દેખાય તો કદાચ, ના દેખાય તો ગૂગલ ઉપર જોઈ લેજો. હવે આટલામાં થાકી છે. હજુ આપણે ત્યાં જવાનો વિચાર કરતા હતા. ઊંચાઈ ઉપર હવા પાતળી હોય એટલે મને શ્વાસ લેવામાં અત્યારે તકલીફ લાગે છે. હા એ વિડીયો ચાલુ હોય ને હવા. હવે પાણી નહીં લાયો તું. આપણે મનીષભાઈએ આપણને સેવ કરી લીધા કારણ કે એમના જોડે પાણીની બોટલ છે. અત્યારે 150 કિલોમીટર બાઇક ચલાવીને આમ બી હું થાકી ગયો હતો કદાચ. તો આ અહીંયાનો સુસાઇડ પોઈન્ટ. જોકે અહીંયાથી સુસાઇડ કરવાથી સુસાઇડ ના ગણાય. અહીંયાથી બસ તમારા હાથ પગ તૂટે. તો આપણે હવે મનીષભાઈના થોડાક ફોટા પાડીશું. પડીકા ખાધા હતા ગાઈસ. હજુ આપણે ત્યાં ટોપ ઉપર બી ચડવાનું છે. જોઈ શકો છો તમે ટોપ ઉપર. હા ત્યાં આગળ ચડવાની જગ્યા. હા મારું દિલ ફાટીને બહાર આવી જશે ગાઈસ. શું તમને કહી શકું અત્યારે નજારો હું કેવો જોઈ રહ્યો છું. નથી જ કહેતો, જવા દો.
થોડોક શ્વાસ લઈ લેવા દો, બાકીની વાત પછી કરશું આપણે આવતા જન્મારે. તો ગાઈઝ અત્યારે ફરીથી કોને કહેવા, તો અત્યારે હવે આપણે ફરીથી થાક ખાઈને નીકળી ગયા છીએ ફરીથી રાજાનો ખજાનો ગોતવા માટે. તો હવે આગળ જઈને કદાચ ખજાનો મળે કે ના મળે, આપણે અમીર થઈએ કે ના થઈએ તે લેવા ગયું, આપણે ઉપર જઈને ફોટા પાડીશું. મેં આવો આજે શર્ટ મસ્ત પહેરીને આવ્યો ફોટા. હા વાહ ભાઈ, આજે તિજોરીમાં કાઢ્યો ભાઈ એ શર્ટ બરબરી નો. ઉઠાડા ખાવાની રહી ગઈ. અહીંયા તાળું બાંધ્યું. હા તાળું. ગાઈસ જોઈ શકો છો, કોકને વાત મળી કે બે જણા ખજાનો ગોતવા આવ્યા છે તો તાળું મારી દીધું. કેવું કહેવાય? તો આપણે હવે બીજો રસ્તો લઈશું, કદાચ ચડી શકીએ તો. આમી તુજે માર છીન છીન છીન. હા આમી તુજે માર છીન છીન છીન. સનસેટ જોવાનું. अगर मंजूलिका जी इधर है तो कृपया हमें दर्शन दे. बकरे की लेंडी के अलावा यहाँ पे कुछ देखने को नहीं मिलता. किल्ला नहीं जवाय. ઉપર તો હતું કોઈ. બીજો રસ્તો હશે, રસ્તો ગોતો. લે આટલા ચટાકા તૂટી ગયા. હજુ ટ્રેક કરવાનો બાકી છે. તો ગાઈસ રાણીનો ઝરૂકો બાલ્કની કહી શકો, ત્યાં એના બાલ સવારતી હતી, જુઓ કાઢતી હતી. તો તમે જોઈ શકો છો આ કિલ્લો જે અત્યારે હાલ બંધ કરેલો છે. તો પીળો ચડે ને ત્યાં જવાનું. ચડી નહીં શકીએ આપણે. ક્યાં પીળો પીળો સરવાળો દેખાય વાંદળ. અહીંયા જવું કે ત્યાં જવું? ત્યાં જવું. અહીંયા પેલા આનું જોઈ લે ને, આના ઉપર ચડવા બળવાનો રસ્તો. આ ભંડાવાળીયાઓ બહુ અહીંયા આવી ગયા છે ગાઈસ. હવે દિવાલો ચિત્રી નાખી છે ગાઈસ. જય ચેહર મરતોલી, પૂનમ મનીષા, લેસ્બિયન કપલ લાગે છે. આકાશ જશોદા. જસોદા નગરનો આકાશ. ગાઈઝ આ નાની નાની કોઠારીઓ. આપણા મનીષભાઈ હવે અંદર જશે આ જેલનો નિરીક્ષણ કરવા. આપણે બી જઈશું અંદર. તો ચલો, તમે જોઈ શકો છો અત્યારે અમે અંદર આવી ગયા છીએ. ગાઈઝ બંધ કરેલી છે બારીઓ આ બધી, તમે જોઈ શકો છો. તો હવે આપણે અંદર અંડરગ્રાઉન્ડ ઉતરીશું. તમે જોઈ શકો છો સીડીઓ. मनीष मेरे साथ रे मेरे भाई. मेरे को डर लग रहा है. ओ भाई साहब एकदम भूतिया जगह. आ गए अभी हम अंदर है. मैं परसेवा हो गया हूँ गाइस. एकदम भूतिया जगह. जो जे આપણે રસ્તો ના ખોવાઈ જઈએ. देखिए गाइस ये पूरा सुनसान हवेली. ऊपर चढ़ू आटलाથી जाऊँ नहीं अंदर. चलिए अब अंदर घुस चुके हैं गाइस. अब इतना रिस्क लिया ही है तो घूम लिया जाए. सेजल ने सूरज ने ओम हो गाइस ये हवा महल आप देख सकते हैं. ये कैमरा लेंस छोटा पड़ा मजा है. ये देखिए पूरा महल खाली पड़ा हुआ है. लोगों ने यहाँ पे अपने अमर प्रेम की कहानियाँ लिखी हुई है सभी जगह दीवारों पे. આપણો હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બધી કોમેન્ટ્રી મિક્સ છે. જોઈ લો. આમી તુજે માર. તો અહીંયા અંડરગ્રાઉન્ડ છે, અહીંયા બી આપણે જઈશું. બધી જગ્યાએ જઈશું, એક બી જગ્યા છોડવાની નથી. તો ચડો ઉપર. ચાલ મનીષ, અહીંયા નહીં.
તું એ રસ્તો બંધ છે ભાઈ, ઈટારોથી બંધ કરી રાખેલું છે. હાલે મેં અહીંયાથી આ નીચેનું રસોડું હોય, સંડાસ જેવું લાગે છે. હા ગાઈઝ આ છે કઈ જ નથી ગાઈઝ. આ ચામાચીડિયાના ઘર. ચામાચૂડ સુગંધથી તો લાગે છે ભાઈ ચામાચીડિયા અંદર જ રહે છે. આ અહીંયા ભૂગર્ભ ગટરની વ્યવસ્થા આપણા રાજા દ્વારા કરાવવામાં આવી હતી. આ વંદના મીરી લીલા વાંચી શકો છો. ઉપર સીડીઓ ઉપરની જવું. अरे भाई चल तू सिर्फ बोल मैं चल देता हूँ तेरे साथ. भाई लाइट की आवश्यकता है. गाइस कुछ पर्यटक मिल गए गाइस यहाँ पे घूमते हुए. देख सकते हैं अभी इतना अंधेरा, इस जगह पे हमारी आवाज़ गूंज रही है. और वो रहा वो दरवाज़ा जो लॉक था, वो रहा, वो हमें रोक नहीं पाया अंदर आने से, भले ही उन्होंने लॉक किया था. पता नहीं वो दो कपल या दो नहीं एक कपल क्या गाइस क्या हवा आ रही है गाइस, ये हवा महल. यहाँ पे कब बढ़िया सा पवन आ रहा है. ये ट्रैप डोर है गाइस, यहाँ पे दुश्मनों को गिराया जाता है नीचे. हम यहाँ पे आ गए गाइस बाहर. चलिए ऊपर की खोज की जाए, ऊपर वाली सीढ़ियों की, जिससे हम ऊपर चढ़ सके. कौवे तेरी चामाचीडिया का बच्चा गाइस मरा हुआ हालत में. हम इसको छुएंगे नहीं वरना कोरोना वायरस फिर से आ जाएगा. फिर बच्चे खुश हो जाएंगे कि अब एग्ज़ाम देना नहीं पड़ेगा. तो गाइस सीढ़ियाँ मिल चुकी है ऊपर जाने की. अभी हम ऊपर जा रहे हैं. यहाँ पे गंदगी बहुत ज़्यादा है, साफ कराने की हम गुजारिश करेंगे कि यहाँ पे साफ करवाया जाए. इधर ही ये 5 BHK का फ्लैट है गाइस. अगर आपको चाहिए होगा तो बोल दीजिएगा, हम ओनर से बात कर लेंगे. ये मनीष भाई अपनी खोई हुई माशुका को ढूंढते हुए अभी भी हम ऊपर जा सकते हैं. क्या आप कृपया देखेंगे कि टाइम क्या हुआ है. टाइम अभी 9 बजे है. चलिए, मैंने सीढ़ियाँ देखी थी ऊपर चढ़ने के लिए. ये रही सामने, ये रही गाइस सीढ़ियाँ. इधर रात को तो आना नहीं. अकेले मत आना गाइस. कमजोर दिल वाले रात को मत आना. कमजोर बुबले वाले यहाँ पे ना आए. अभी भी इसके ऊपर एक माला है गाइस, इसके ऊपर भी हम जा सकते हैं. हम जरूर जाएंगे. यहाँ पे पोस्टा गणपति जवानी. वो तो फटेगी ही गाइस. बाइक जूम करो बाइक. एक नंबर व्यू है. વાંદરાઓની તો મજા હશે ને. એ રહ્યો કુંડ, જો ત્યાં કુંડમાં
રાનીઓ નાતી હતી, રાજા અહીંયાથી બેઠો બેઠો જોતો હતો દૂરબીન લગાવીને. જે પેલું હતું ને પેલું બાહુબલીમાં પેલો નહીં જોતો દૂરબીનથી મોટી, એ રીતે અહીંયા એક દૂરબીન હતી જે બાહુબલી જ લઈ ગયો અહીંયાથી, એ અહીંયા હતી. હે ગાઈસ, જે તડકો એટલા એરિયામાં પડે કેવું ચમક. चल भाई अभी ऊपर जाना है. जो पेलो हाईवे આપણે ત્યાં ગયા, ચોખ્ખો હાઈવે દેખાય. ला पानी दे, पानी पानी अंकल जी पानी पिला दीजिए. શું ગોતો? બહુ મોટી જગ્યા, ફ્લેટ વેચી મારે મૂકોકદાર. આ બધી ક્લિપો કટ કરીને નાની રીલ બનાવી છે એક. શું તૂટેલું હો? બટ રવા દે આગળ ના જઈશ, આગળ ના જઈશ. ચાલ અહીંયાથી પેલી કોર હા ભાઈ જવાવાળી જગ્યા. બસ તો હવે આટલે હવે આપણે ચોઈ જવું નહીં. હવે બહાર હવે હજી ઉપર જવાય ગાઈ, જવું હોય તો જવું હોય કે ચાલશે? चलिए गाइस, मनीष भाई को अभी भी ऊपर जाना है. कुछ पड़ी के ज्यादा खा लिए. ये इधर कुत्ते की टट्टी गाइस. तो ये इसका टॉप व्यू है भाई. इधर आने की सोचना मत, इधर पहाड़ी नहीं है, खुलेआम खुला खुला है. चश्मे निकाल देता हूँ जिससे मैं घिसना जब बनता हो के. What a view guys, what a view. मिनी लेह लद्दाख है गाइस. उमलिंग ला लाइट. તે મારા કિડની દુખાવા લાગી. લે પકડ. કિડની મેરે ઘોટે में. ઉપર ચડવાની જગ્યા ક્યાં ખબર? ત્યાંથી અહીંયા આમ ઉપર જવું. ત્યાંથી હ તો આપણે શોર્ટકટ મારવો. તંબુરો શોર્ટકટ મારવો લપોડ. શોર્ટકટ નહીં મારો આપણે અહીંયાથી જ ચાલ. આજ બેસ્ટ હું તને કહું ચાલ. જો ત્યાંથી જવાનું, ત્યાંથી ઉપર જવાનું. તો ગાઈસ હવે આપણે અહીંયાથી હવે ટોપ વ્યૂ પર જઈશું, તો બાકીની વાત પછી કરીશું. જોઈ શકો છો અમે કેટલા ઉપર આવ્યા છીએ, જોઈ લો. હજુ આનાથી બી નીચેની એક બેસમેન્ટ, બટ આપણે બેસમેન્ટમાં નહીં જવાનું, ડાયરેક્ટ બહાર. અમને વાત મળી છે બેસમેન્ટમાં મંજુલિકા બેનને કેદ કર્યા છે, તો આપણે ત્યાં નહીં જઈ શકીએ, તો ત્યાં જવાનું જ નથી. અહીંયા શું? અહીંયા રાજાનું બાથરૂમ જોઈ શકો છો. રાજા બાથરૂમ કરવા હોય જ આવતા હતા. અહીંયા જવા દો, નહીં કેવું ગાઈસ, તમે આટલા બધા ડીપમાં તમને નહીં સમજાવું. સારું ચલો. આ જો તો ગાઈસ કરવા પ્રોપર ટ્રેક હવે આપણો ચાલુ થયો છે. તો હવે આપણે તડકો બી આવી ગયો. પ્રોપર ટ્રેક, અહીંયા એકદમ પાક્કી સીડીઓ નહીં. ક્યાં જાય ભાઈ તું? આમ આપણે સારું છે કે એકદમ પ્રોપર શૂઝ પહેર્યા છે ટ્રેકિંગ માટે. ગ્રીપ સારી આવે. સ્કેચર્સના છે, તમે બી લઈ લો. બ્રાન્ડ પ્રમોશન. હું બી રહી ગયો એ જ જગ્યાએ. અહીંયા મસ્ત મજાના તીર મારેલા છે. તો ગાઈસ આ એરો પ્રમાણે ચડવાની જગ્યાઓ.
અહીંયા ઉપર બતાવીશ. હવે આપણે જઈશું ત્યાં પ્રોપર જાંબુ ખાય વાંદરા. પર્વતારોહક હિમાલયાની ટ્રેનિંગ ચાલુ છે. અહીંયાથી ત્યાં આના કરતાં મને અંબાજી નાનું લાગે. કાંઈ પ્રોપર વ્યૂ. સેલ્ફી સ્ટિકની આદત નહીં હો. મજા આવી ગઈ. આ કયું ઝાડ છે ગાઈઝ કમેન્ટ કરો, મને બી નહીં ખબર. પીપળો આવો ના હોય, રાઉન્ડ પત્તા છે, પીપળા જેવો છે બટ ખુરદુરા પાંદડા છે એના. પ્રોપર ટ્રેકિંગ. ગાઈસ તો એ બે રસ્તા હતા, બંનેમાં કોઈ બી એક ચૂઝ કરવાનો હતો. એવું ના કરીએ કે અમે કે એક આ બાજ જાય એક આ બાજ જાય, બંને જોડે રહેવું જોઈએ. નવા સેવા અમારી. એક હાથે સેલ્ફી સ્ટિક, એક હાથે ચડવું બહુ અઘરું કામ છે. ચક્કર ખાઈને પડવું નહીં. અહીંયા તમે જોઈ શકો છો એક એચ લખ્યો ફોર હેલ્પ, તો હેલ્પ કરતા રહેજો. તો ઉતરી ગયા મનીષભાઈ આપણા રેસ્ટિંગ પોઈન્ટ, મસ્ત હવાની મજા માણીએ છીએ. પવનની મજા માણતા અમે બે વાંદરાઓ. તું બાઇક ચલાવી લેજે જતા. ત્યાંની સીડીઓ આ રીતની જ છે. ત્યાં સુધી હ પછી નહીં, પછી ત્યાં હ. જૈન મંદિર લીપ મેકી હ. ફરીથી ગાઈઝ ટ્રેક ચાલુ. પરસેવો થઈ ગયું. મનીષભાઈ આપણા જેક સ્પેરોના પોઝ ઉપર. भाई अभी तो काफी चढ़ाई बाकी है. नहीं अभी तो 40% चढ़ाई बाकी, 50% बाकी. तो 10% क्या क्या बाकी ना. 10% रेस्ट कर दी रे. 10% आ क्या जाया કોણ આ જગ્યા સીડીઓ આ પ્રોપર લાગે. અહીંયા જઈએ ત્યાં તો ખાવું છે. એ ફેરથી પેલા કપલિયાના મળી જાય. તો એ કપલ લઈને આવો જોઈએ. રાજાનું ભૂત બી ભાઈ હતું, થ્રીસમ માગી લેશે આઈને. घनी झाड़ियों में वादियों में मैं बेरा रील्स नहीं ओ भाई क्या ही जगह है. गंडिया में ऊपर जैन मुँह हो ही जाए. હા બોય ઉપર જે આપણે ફૂટા પાડીશું. पहला रेस्ट करीशू. હવે પ્રોપર હાઈવે દેખાય. સૌથી ઊંચો આ પહાડ છે. अभी ऊपर जाना है.
चलो મારી ગિરનારની પ્રેક્ટિસ થાય છે. હા તંબુરો હું નહીં ચડી શકું ગિરનાર. हाँ मस्त खूब तो है. इधर आप कामकाज कर सकते हैं. देखिए ये मनीष भाई हमारे इधर काम काज करने की मस्त जगह है. बेरा ग्रिल्स के टट्टे. हमारे किडनी दुखावा लागेला. वो वाला લાગે કિડની વેચી મારવી પડશે. જે દુખાય નહીં રહી. આપણે 2 બોટલ લઈને આવ્યા. फाइनल तो गाइस शॉर्टकट लाइन भी पहुंची तो गया. अरे नीचे अंदर जा रहा हूँ. we arrived at Ederia Ghat. પડી ના જઈ ગયા પાછળ. ચડતે ભલે આટલી વાર લાગે, ઉતરતા 5 સેકન્ડ થાય પડવા માટે. નહીં મેલું તારા ફળિયામાં. પકડ તો. इधर लंड डाल दिए के वाह. अभी जा रहे हैं हम उसके ऊपर. इतने तो फटे हुए हाल है हमारे. એટલે તો ભાઈ આવા બૂટ પહેરવા પડે ગ્રીપ વાળા. ये गाइस हमें दोस्त मिल गए थे फॉलोअर्स. क्या नाम है आईडी का? Zoro NX 200. That is fuckers guys. Finally we arrived the worthy climbing. What a view. आपको भी guys. अभी ऊपर जाना है. अभी ऊपर जाना है. आवाज नहीं आवती भाई हवाना कारण है. ये तो कर ले इसमें एडजस्ट. मनीष भाई कैसा लग रहा है भाई इतना चढ़ के? मजा आ गया भाई जो हमने वो क्लाइंबिंग की है, क्या भाई बोलिए जरा फिर से. वैसे शब्द ही नहीं निकल रहा है. क्या निकल रहा है और मजा आ गई. मजा आ गया भाई. भाई को मजा आ गया भाई. तो अभी हम आपको लोकेशन दिखाते कि हम चढ़े कहाँ से. प्रॉपर वे तो वो है भाई कि वहाँ से चढ़े हम, मगर हमने ये वाला रास्ता लिया. यहाँ से हम यहाँ से चढ़े. कुछ ज़्यादा ही चुल मची थी हमें, तो हम यहाँ से चढ़े. प्रॉपर ऑफ रोडिंग. बाइक नहीं है तो क्या हुआ, ऑफ रोडिंग तो कर ही सकते गाइस. मनीष भाई अपने मुड़ की चुल के अंदर रहते हुए एक नंबर आवाज. ये देखो गिलहरी ऊपर चढ़. गिलहरी हमारे साथ ट्रैक करके आई. ये ट्रैकिंग एडवेंचर वाली है गाइस. अगर आपके पास 500 करोड़ है तो आग लगा दीजिए, क्योंकि ये गिलहरी आती है मात्र 200 रुपए में. अभी हम वहां जा रहे हैं गाइस. ये बादल
बड़ा आई आई आयो बादल आया भाई गाइस, तो हमारी एक फैंटेसी थी कि अगर हम चढ़ गए ये यहाँ पे इस जगह पे अगर हम चढ़ गए तो हम यहाँ पे सोएंगे। ये हमारी फैंटेसी है। मनीष भाई आपका क्या कहना है इसके बारे में? मजा आएगा, बहुत ही बढ़िया। बहुत ही बढ़िया। अब हम यहाँ पे सोएंगे, 1-2 घंटा रेस्ट लेंगे, बाद में कहीं और जाने की प्लानिंग करेंगे गाइस। अभी प्रॉपर हम जा रहे हैं बता गाइस। और चोदू चमन लड़के जो खुद के अपने को तुरम खा का लंड समझ रहे थे, मगर उनको क्या पता कि जो तुरम खान है वो हमारे गोटे खुजाने आता है। प्रॉपर वे टू वॉक। वॉक इट लाइक ए टॉक इट। तो गाइस, अभी हमें ये गुफा के जा सकते हैं क्या ब्रो? देख के आता हूँ। तो अभी हमने मनीष भाई को भेजा है आगे। चलो जा सकते हैं। देख लो, मनीष भाई स्पाइडरमैन के पोते हैं, इसीलिए वो अंदर जा सकते हैं। जो यहाँ पे ले आ तो रहा, खाना आना ही मुँह थोड़ी चढ़िए के। तो अभी हम ये मनीष भाई को पकड़ाते हैं। अब हम चढ़ेंगे गाइस, और गिर गया तो हिल। हमने भी स्पाइडरमैन के गोटे खुजाए हैं। ओ नस पे नस चढ़ गई गाइस। चलिए आगे, यही रास्ता था। पकड़ मनीष भाई नहीं जा पाए। ये लीजिए। ये देखो रास्ता कैसा है। इससे अच्छा बंगालन का है। એટલે અહીંયા રસ્તો હતો આવી જજો। लवड़े, पहले क्यों नहीं सोचा? चलिए ऊपर अभी। संभाल के। ले पकड़ो। હું તો અહીંયાથી જતો। तो मनीष भाई अभी यहाँ से चढ़ने वाले हैं। ये देखो आ गया मैं गाइस। मनीष भाई ऊपर चढ़ गए, अब हमारी बारी। मारा चश्मा तारा जोड़े है। होवा ओके, मजबूत है ना ले। होवा गिटारो लेन भूई ना जातो रो। तो अब हम रानी की कोठे पे पहुंच गए हैं। ये रानी का कोठा, हवा महल और ये व्यू। मनीष भाई 2 घूंट रखना हमें भी, हमारे लिए भी। अरे ये आदमी देखिए, ये शॉर्टकट मार के आए हैं, हमें पहले बताया नहीं। जगह पड़ी है ना तो नहीं नीचे। तो क्या मूत के भरने वाले हो? मिनी कूपर दिखती है। कहाँ पे? ये बिल्ली वाइट अर्टिगा की बात है। भाई को मिनी कूपर दिख के रीडर में। तो लो
भाई आए हैं रानी की कोठी में પેલું નીચું આના કરતા ओवा अरे भगवान जो तो हाथ में नहीं आओ हम रिक्स ले रहे हैं बहुत बड़ा आपके बहुत लिए बड़ा रिस्क भाई यहाँ का आपको व्यू दिखाने के बादल आवे છે ऊपर इतना दिखा मेरा वासी ना क्या कि हम पहले वहाँ पे थे फिर तो गाइज अभी हम वहाँ पे थे ये राजा के महल में हमने एक कपल को पकड़ा वो आप वीडियो में पूरा देखेंगे तो आपको पता चल जाएगा कि इसको पकड़ा था तो हमारी बाइक यहाँ पे ये रही हमारी बाइक यहाँ पे खड़ी है ये हमारी बाइक है और उधर से हम ये सब पार करके यहाँ आए हैं अभी मनीष भाई का प्लान है कि वो वहाँ पे भी जाएंगे शायद लगता है ये इस यहाँ का टॉप माउंटेन है यहाँ का तो अभी हम यहाँ पे ये लोगों ने इटारे फेंके हैं पता नहीं क्या इससे मनोकामना पूरी होती होगी क्या उनका नीचे वाला औजार 2 इंच बड़ा हो सकता है ऐसी मान्यता है कि यहाँ पे पत्थर डाल के अगर आपका पत्थर वहाँ पे रुक गया तो आपका 2.5 इंच बढ़ जाएगा तो देखिए गाइस किसी ने यहाँ से चिल्लाया है लगता है किसी को कोई मदद चाहिए नहीं गाइस हमारी गलत फहमी डू नॉट डिस्टर्ब गाइस फटी तो है हमारी अभी फटी पड़ी है ये व्यू देख के ये सब भाई पाँव भी नहीं मेरे ये मेरे हिल रहे मेरे कांप रहे हैं गाइस ये रानी का गोखला इसकी यहाँ से रानी वो सामने को आप देख सकते हैं वहाँ पे उसका प्रेमी आता था और वो देखिए गाइस तालाब के बीच में मंदिर बनाया गया है पूरा बेहतरीन तरीके से ये पता नहीं ये चिड़िया की क्या खुजली है એ તારા ફળિયામાં પાગલી રે ગાઈસ તો અત્યારે આપણે ટોપ પર આવી ગયા હતા આપણે અત્યારે રાણીના ઝરૂખામાં બગીચામાં બેઠા છીએ જોઈ લો આપણે પગ ખુલ્લી ખલ્લા ડ્રોન લાવવાની ડ્રોન ઉડી જતા આવા બી તો વ્યૂ જોઈ શકો છો તમે અહીંયાથી આપણે અત્યારે ઝરૂખામાં બેઠા છીએ બારીના આપણને ભાઈએ બેસવા દીધા એ માટે ધન્યવાદ એમનો પણ તો ચલો હવે તડકો આવી ગયો ગાઈઝ તો અત્યારે આપણે ઈડરગઢના ફોર્ટ ઉપર છીએ મીન્સ કે છેક ટોપ ઉપર પહોંચી ગયા અત્યારે આપણે ઉપર જઈને આવ્યા ઉપર બારીમાં બેઠા તડકો વધારે છે ગાઈઝ ફરી જાવ આપણે કાળા પડી જશું તો અત્યારે મનીષભાઈને અમે 2 જણા આરામ કરતા હતા અત્યારે આ બૂટ ચપ્પલ કાઢી દીધા મનીષભાઈ આપણા તમને બેસો મારો મોજો ગયા મારો મોજા ગયા ગાઈસ અત્યારે આપણા મોજા ગયા મોજા ઉડી ગયા અત્યારે અહીંયાથી સીધા ઝાડવામાં જતા રહ્યા આપણા મોજા એટલો ખતરનાક પવન કે મોજા ઉડાડી દે એક તો થાક ખાવા બેઠા ઉપરથી વધારે મહેનત કરવી પડે ગાઈસ આપણા મોજા લઈને આપણે આવી ગયા હવે આપણે ધ્યાન રાખવું એક ટીપ આપી દઉં તમને લોકોને કે તમે પહાડ ઉપર હોય તો તમે મોજા કાઢ્યા હોય તો તમે તમારા મોજા તમારા બૂટના અંદર પરોવીને રાખવા જેથી તે ઉડી ના જાય તો આવી એક ટિપ્સ અને ટ્રિક્સ માટે યુટ્યુબમાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઇન્સ્ટામાં યાર ફોલોવર વધાર દો યાર આપણી જૂની આઈડી તો જતી રહી સિટી રાઇડરવાળી
અત્યારે ઝોરો NX 200 મુનશીભાઈ ફરીથી આપણે ધારણાની પોઝિશનમાં. મનીષભાઈ તમારે કંઈ બે શબ્દો? મસ્ત બેઠા, આરામ કર્યો, રીલ બનાવી, ફોટા પાડ્યા, મજા આવી ગઈ. એ મજા આવી ગઈ મનીષભાઈને, મજા આવી ગઈ એટલે બહુ થઈ ગયું આપણા માટે. ઈચ્છા જ નહીં થતી હવે. ભલે થોડોક તડકો આવે બટ એકદમ પવન એટલો મીઠો મસ્ત મીઠો તડકો અને પવન બી એટલો મસ્ત મનીષભાઈના કીધા પ્રમાણે. મેં તો એમને કીધું યાર કે આપણે વયદ હોઈ જઈએ, વાર્તા પતી જાય અહીંયા જ. સાંજે કદાચ જો નસીબ હોય અને વરસાદ આવે તો હોય જ નહીં લઈ હું, કેમ કે આ ટી શર્ટમાં મારા ક્ષાર બહુ પડ્યો. તો ગાઈસ કોઈ એવું ના કહેવું કે મજૂરીથી ડાયરેક્ટ આવ્યો. મજૂરી સોફ્ટ વર્ક કરવું, સોફ્ટ એટલે કીબોર્ડ ચલાવવું. થાક તો લાગે બટ અહીંયા બધો થાક ઉતરી જાય એવું છે. અહીંયા તમે આવશો તો પવનનો તમને અવાજ એક નંબર. તમને વ્યૂ જોઈને થાક ઉતરી જશે. એક નંબર છે ગાઈસ, એક નંબર. આજુબાજુનો આ ઉપર નીચે બધી જગ્યાએ એક નંબર. અહીંયાથી અમને ભવનાથ ટેમ્પલ દેખાય છે દૂરથી. હજી અમારે ત્યાં જવાનું છે. હજી ભવનાથ ટેમ્પલ જઈશું, પછી ત્યાંથી જોઈશું ટાઈમ હશે તો શામળાજી બી જઈશું, બાકી તો ભવનાથથી ઘરે જતા રહીશું. ત્યાંથી રિટર્ન આપણી ટિકિટ બુક કરી લઈશું આપણે. સારું ચલો તો આરામ કરીને પછી મળીએ નીકળતી વખતે. હા તો ગાઈઝ અત્યારે હવે અમે ભોઈ ઉતરી રહ્યા છીએ. આપણે પહેલાં ત્યાં હતા, ત્યાંથી પછી અહીંયા સૂયા, ત્યાંથી રેસ્ટ લઈને હવે આપણે જઈશું નીચે. તો તમે પણ અમારી સાથે નીચે આવો. ચાલો. બેકવર્ડમાં સૂરજ છે એટલે તડકો પાછળ આવે છે. 2 મિનિટ. હા તો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે ઉતરવાના માર્ગમાં, બટ એકદમ ઓફ રોડ હવે ઉતરવાનો અમારો નિર્ણય છે, કેમ કે સીધા રસ્તે હમણાં હવે થાક લાગશે એટલે અમે વિચાર્યું કે હવે આડા તેડા રસ્તે હવે ભૂઈ ઉતરવાના જ છીએ, કેમ કે ખોટા રસ્તે અમે તો ચાલીએ જ છીએ. અમારા કદમ હેઠતા જ જાય ખોટા રસ્તાઓમાં. તો હવે અમે અમારી તરફથી સામેથી ચાલીને જશું ખોટા રસ્તે. આપણા મનીષભાઈ બહુ જોશમાં આગળ વધી રહ્યા છે, બહુ એનર્જી ભેગી કરી લીધી, કેમ કે એમને ખબર છે કે ડ્રાઈવર તો હું જ છું. એ પાછળ બેઠા બેઠા ઝોંકું ખાઈ લે છે, જેથી તેમને થાક નથી લાગતો. જોકે હું બી કંઈ નહીં કહેતો, કેમ કે રાત પાલીમાં જોબ કરે એટલે એમને આરામ કરવા દો, કેમ કે એમને આરામ જરૂરી છે. આરામ નહીં કરે તો માણસ આરામ નહીં કરી શકો. સમજી ગયા ને તમે? બસ તાર એ રીતે તમે અત્યારે આગળ વધી રહ્યા છીએ बिहड़ों सुनसान बिहड़ों में, अलास्का की सुनसान बिहड़ों में कहीं पे भी कोई नामो निशान नहीं है किसी इंसान का या कुछ भी नहीं है. यहाँ पे आप देख सकते हैं पूरा वीरान है, कुछ नहीं है यहाँ पे. हमें बस यहाँ से बच के निकलना है. जैसे ही हो सके हम यहाँ से बच के निकल जाएंगे. वो घर सब AI से बने हैं गाइस, हम बेरा ग्रिल से, हमारे पे विश्वास कीजिए. चलिए जनाब, ये रहे मनीष पॉल. चलिए. આ દિવાલ હતી મનીષ, આ સેફટી દિવાલ અને આ રસ્તો નીચે. આ ચાઇનાની દિવાલ મીશો ઉપરથી ખરીદીને લાયા હતા અહીંયાના રાજા. લપટી ગયો, રહી ગયો. ઉતરતા તો મનીષભાઈ ઉતરી રહ્યા અહીંયાથી ઓફ રોડ, કેમ કે એમના સીધો રસ્તો યોગ્ય નથી લાગતો, જેથી તેમણે પોતાનો રસ્તો ગોત્યો છે અહીંયાથી. મનીષભાઈ કંઈ કહેવું તમારા નવા રસ્તા વિશે? ચાલો તાન આપણે બી જઈએ તેમના પાછળ. તો
બસ હવે આપણે પાછળ પાછળ ચાલી રહ્યા છીએ હમણાં. गाइस लकड़ी पड़ी है झाड़ में आजा गुस्सा मेरी. मनीष भाई ने ये पौराणिक अवशेषों वाले रोड खोजी है जिसकी हर झाड़ियाँ चीख चीख के कह रही है ले जा मुझे अपने साथ ओ साहिबा. तो वो जो शापित हवेली है वहाँ पे कुछ लोग हैं जिनको पता नहीं कि वो हवेली शापित है. ऑफ रोड ट्रैक भाई. पहाड़ों के मजे ही मजे. मनीष भाई को अब आता है मजा मगर मुझे क्यों सजा लग रही है. चलिए जनाब ट्रैक शुरू किया जाए. मनीष भाई अपनी अलग अंदाज में. फिर लौड़े लग जाते. गाइस ये पेड़ कौन सा है कमेंट कीजिए. तो उतर रहे हम आपको कोई जानकारी नहीं दे रहे थे. मनीष भाई ये कौन सी झाड़ियों में घुसवा रहे हो. इधर तो किसी का लिंडा भी है. गाइस हम आपको नहीं दिखा सकते. कुछ खतरनाक लिंडा था वो डायनासोर युग का मगर इतना गीला गीला. अगर आप इधर आए और किसी भी खोपचे वाली या अंधेरी जगह में जाए तो आवाज़ लगा के जाइए. क्या पता कुछ लोग अंदर कुछ करते हुए ना मिल जाए जैसा कि हमें मिले थे. फाइनली गाइस हम आ गए पूरा ऑफ रोड ट्रैक करके. फाइनली मनीष भाई कह रहे हैं कि हम कहाँ थे और कहाँ पहुँच गए. हाँ